शन्नो मित्रश्शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। बसो 31वां श्लोक थी। केनापि मृद्भिन्नतया स्वरूपम् घटस्य सन्दर्शयितुं न शक्यते। अतो घटः कल्पित एव मोहात् हृदेव सत्यं परमार्थभूतम्। सद्ब्रह्म कार्यं सकलं सदैव सदैव सन्मात्रमेतन्न ततोऽन्यदस्ति सन्मात्रमेतन्न ततोऽन्यदस्ति। अस्तीति यो वक्ति न तस्य मोहः विनिर्गतो नेत्रितवत् प्रजल्पः त्रितवत् प्रजल्पः। एक साथे बता शुरू करो આગળ પાછળ। તો શું કહ્યું કે સદ્બ્રહ્મ કાર્યમ સકલમ સદૈવ સન્માત્રમેતત ન તતઃ અન્યદ અસ્તિ। શું કહે છે કે દરેક સકલમ સકલમ સદૈવ સન્માત્રમેતત સમગ્ર જગત શું છે સત માત્ર છે। સત માત્ર એટલે સત સિવાય બીજું કંઈ છે। આ તત પદનું નિરૂપણ કરી રહ્યા છે। તો પછી પ્રશ્ન થયો કે પણ બીજા કહે છે ને કે જગતમાં બ્રહ્મ અને જગત એવું બીજું પણ છે, દ્વૈત પણ છે। તો શું કહે છે અસ્તિ ઇતિ યો ભક્તિ ન તસ્ય મોહ વિનિર્ગતઃ। બ્રહ્મથી અલગ કંઈ છે એવું જે કહે છે એ શું છે નિદ્રામાં પ્રજલ્પ કરી રહ્યા છે, નિદ્રામાં બબડાટ કરી રહ્યા હોય એવું જ છે। પછી હવે ટૂંકમાં આ બધું આટલા જે આપણને સમજાવ્યું એ છાંદોગ્ય ઉપનિષદના આધારે સમજાવ્યું।
હવે મુંડક ઉપનિષદના આધારે આપણને વાત કરે છે. એટલે જુદા જુદા ઉપનિષદમાં આ તત્પદની જે ચર્ચા થઈ છે એના આધારે એક એક લેતા જાય છે. એટલે 233માં શ્લોકમાં હવે કહે છે, બ્રહ્મૈવેદમ વિશ્વમિત્યેવ વાણી. એક મિનિટ. બ્રહ્મૈવેદમ વિશ્વમિત્યેવ વાણી, મિત્યેવ વાણી. શ્રૌતિ બ્રૂતેર્થવ નિષ્ઠા વરિષ્ઠા. શ્રૌતિ બ્રૂતેર્થવ નિષ્ઠા વરિષ્ઠા. તસ્માદેતદ્ બ્રહ્મ માત્રમ હિ વિશ્વમ. નાદિષ્ઠાનાદ ભિન્નતારોપિતસ્ય. શું કે આથર્વણિક શ્રુત્યા આહ. બધું સમગ્ર જગત ખરેખર જગત નથી પણ બ્રહ્મ છે. જગત નહીં પણ બ્રહ્મ છે એ બતાવવા માટે હવે આપણને અથર્વ વેદમાંથી, પેલું સામવેદમાંથી છાંદોગ્ય ઉપનિષદનું બતાવ્યું. હવે અથર્વ વેદમાંથી મુંડક ઉપનિષદમાંથી વાક્યને લઈ એ બેઠું નથી લેતા, પણ એ જ આધાર છે અને એનાથી સમજાવે છે. શું કે છે? શ્રૌતિ અથર્વ નિષ્ઠા. શ્રૌતિ એટલે શ્રુતિવાળી, જેનો મૂળ શ્રુતિમાં છે એવી શ્રુતિ શું કે છે? અથર્વ નિષ્ઠા. અથર્વ નિષ્ઠા એટલે મેં કહ્યું એ પ્રમાણે અથર્વ વેદમાં આવેલું મુંડક ઉપનિષદ. એમાં શું કહ્યું છે? તો કે વરિષ્ઠા વાણી. અથર્વ વેદમાં એકદમ ચડિયાતી વાણી છે, શ્રેષ્ઠ વાણી છે. કઈ? વરિષ્ઠા વાણી. બ્રહ્મૈ વેદમ વિશ્વમિદમ વરિષ્ઠમ. ત્યાં આવું વાક્ય આવે છે. બ્રહ્મૈ, આ વાક્ય બેઠું લીધું છે. બ્રહ્મૈ વેદમ વિશ્વમિદમ વરિષ્ઠમ. આમાં શબ્દો આડાઅવડા કરીને મૂક્યા છે, પણ શું કે છે? વિશ્વમ ઇદમ વરિષ્ઠમ બ્રહ્મૈવ. આ જગત શું છે? સમગ્ર વિશ્વ શું છે? બ્રહ્મૈવ. એ આપણે સમજીશું કે એક જ વસ્તુ વિશ્વ માટે વિશ્વ બાધ સામાનાધિકરણનો અહીંયા પ્રયોગ થયો છે. એ હું તમને પછી સમજાવું. તસ્માદ એતદ બ્રહ્મ માત્રમ એ વિશ્વમ ન અધિષ્ઠાનાદ ભિન્ન આરોપિતસ્ય. માટે અધિષ્ઠાનથી વ્યતિરિક્ત, અધિષ્ઠાન એટલે જે રજ્જુ સમાન છે, અધિષ્ઠાન કે સબસ્ટ્રેટમ થી વધીને આ જગતમાં બીજું કંઈ નથી. શું કહેવા માંગે છે? કે અધિષ્ઠાનથી અલગ અધ્યારોપનું કોઈ અસ્તિત્વ નથી. અધિષ્ઠાનથી અલગ અધ્યારોપનું કોઈ અસ્તિત્વ નથી. તો મેં કહ્યું એ પ્રમાણે આ અથર્વ વેદમાં મુંડક ઉપનિષદના આધારે કહેવામાં આવે છે. ત્યાં કઈ પ્રકારનું વાક્ય છે? ત્યાં એવું કહ્યું છે, બ્રહ્મૈ વેદમ પુરસ્તાત બ્રહ્મ પશ્ચાત બ્રહ્મ ઉત્તર દક્ષિણોતશ્ચ બધે. આગળ બ્રહ્મ છે, પાછળ બ્રહ્મ છે, ઉપર બ્રહ્મ છે, નીચે બ્રહ્મ છે, ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં, પશ્ચિમમાં, ઉપર નીચે, સર્વત્ર કોણ છે? તો કે બ્રહ્મ માત્ર. આવું બોલ્યા. પછી ત્યાં શું કે છે? બ્રહ્મૈ વેદમ વિશ્વમ ઇદમ વરિષ્ઠમ. શું કે છે? આ વિશ્વ શું છે? કોણ છે? તો કે બ્રહ્મ માત્ર. તો આ જે કીધું, આ કયું વાક્ય કહેવાય? જ્યાં એક જ વાક્યમાં બે વસ્તુનો નિર્દેશ થયો હોય. બે જુદી જુદી વસ્તુ જુદી જુદી એક જ અધિકરણમાં બે જે શબ્દો જેના અર્થ જુદા જુદા થતા હોય એ વસ્તુ એક જ તાત્પર્ય માટે વપરાય હોય એને કહેવાય બાધ સામાનાધિકરણ. હવે જુઓ, આ વાક્ય છે કે આ વિશ્વ બ્રહ્મ જ છે. તો એ વાક્ય કોના જેવું છે? હું તમને સમજાવું. આ થાંભલો પેલો ચોર છે. આ થાંભલો પેલો ચોર છે. આ જે સ્થાણું છે એ છે પેલું ભૂત. હવે રાત્રે એક વ્યક્તિ ક્યાંક
જંગલમાંથી પસાર થતી હોય અને એણે જોયું કંઈક છે સામે, આમ બે હાથ કોળા કરી અને ઊભું હોય. એકદમ જ ગભરાઈ ગયો અને એના મનમાં શંકા જન્મી કે આ શું છે, ભૂત છે, આ શું છે, ભૂત છે કે ચોર છે. ચલો ભૂત વધારે સારો શબ્દ છે, અથવા ચોર લાગ્યો એને. પછી તો એટલો ગભરાઈ ગયો કે ત્યાંથી પાછો જ ફરી જાય, આગળ જતો જ નથી, ત્યાંથી પાછો ફરી ગયો અને પોતાના મિત્રને આવીને ઘરે કહે છે, ફોન કરીને કહ્યું કે હું એ માર્ગે જતો હતો અને ત્યાં ભૂત કે ચોર મેં જોયો, હું હવે ત્યાં આગળ નહીં જાઉં. અને ત્યાંથી પાછો ફરી જાય છે અને મિત્રને કહે છે. મિત્ર સમજી ગયો કે આ શું છે, કે આ શું પરિસ્થિતિ છે. એટલે સવારે, પેલા આ રાત્રે જોયું, પછી સવારે એનો મિત્ર એને ત્યાં લઈ જાય છે અને કે આ જગ્યાએ તે જોયું પેલો ચોર કે ભૂત? તો કે હા, મેં અહીંયા જ જોયું. તો કે જો આ શું છે, આ શું છે? આ તો થાંભલો છે, આ થાંભલો છે, તું બરોબર જો. પણ થાંભલાનો શેપ એવો છે કે કોના જેવું લાગે છે? ભૂત જેવું લાગે છે. છે થાંભલો પણ લાગે છે ભૂત. ભૂત એટલે માણસનું મોઢું હોય, બે ત્યાં એનામાં કંઈક થાંભલા સાથે બીજું કંઈક ચોટા વાયરો હશે ને આમ છે ને તેમ છે. એને કારણે એનો આકાર એક માણસ જેવો લાગે છે કે એટલે એને લાગ્યું કે ના ચોર છે. એટલે પેલા એ કોઈ જો બરોબર. ત્યારે હવે શું વાક્ય કે છે? આ થાંભલો પેલો ચોર છે. હા, હવે અહીંયા બે વસ્તુ નથી, કેટલી વસ્તુ છે? બે છે, થાંભલો જુદો અને ચોર એ જુદો, તો પ્રશ્ન નથી. પણ આ વાક્યમાં શું થયું? આ થાંભલો, સાંભળો હા બરોબર, આ થાંભલો પેલો ચોર છે. હવે આ શબ્દ, આ થાંભલો એ પ્રત્યક્ષ છે. આ થાંભલો અત્યારે પ્રત્યક્ષ છે અને પેલો ચોર પરોક્ષ છે. આ શબ્દ, થાંભલો શબ્દ જળ વસ્તુનો નિર્દેશ કરે છે અને પેલો ચોર કે પેલું ભૂત એ જીવંત જ કહેવાય, એટલે એ ચેતન વસ્તુનો નિર્દેશ કરે છે. એટલે જો ભિન્ન શબ્દાના, શબ્દો જુદા, શબ્દોના અર્થ પણ જુદા. થાંભલો એટલે જળ અને ચોર એટલે ચેતન. તો ભિન્ન શબ્દો, જુદા જુદા અર્થવાળા, પણ એની વિભક્તિ કેવી? સમાન વિભક્તિ. આ થાંભલો, યસ્થાણુઃ તત ચોરઃ, એટલે પેલો ચોર, ચોરને સ્તેનઃ. તો આ અને પેલો, આ બંને શબ્દો, એ બે શબ્દો જુદા, પ્રત્યક્ષ અને પરોક્ષ, પણ થાંભલો અને ચોર બંનેમાં વિભક્તિ સમાન છે. આ થાંભલો પેલો ચોર, તો થાંભલો એ પ્રથમ વિભક્તિમાં છે અને ચોર પણ પ્રથમ. સમાન વિભક્તિ કા નામ. અને શબ્દો જુદા જુદા અર્થવાળા શબ્દો અને વાપર્યા છે શેમાં? આ થાંભલો પેલો ચોર છે. એક જ લોકેશનમાં જુદા જુદા શબ્દો, જુદા જુદા અર્થવાળા, અને છતાં કેટલી વસ્તુનો નિર્દેશ કરે છે? એક જ વસ્તુનો. એવું નથી કે બે વસ્તુ છે. શું છે? આ જ પેલું છે, આ પેલો ચોર. એટલે શું? તું જેને ચોર કહેતો તો, સમજો, તું જેને ચોર માનતો તો એ કોણ છે? આ જે થાંભલો છે. પણ તે એને શું માન્યું? ચોર. અર્થાત આ શું થયું? ખરેખર આ છે અને આની સમજમાં થાંભલાની જેવી સમજ જન્મી કે ચોર શું થયો? બાધિત થઈ ગયો. બે નથી, આ અને ચોર બે વસ્તુ ના રહી. કેટલી વસ્તુ રહી? એટલે એક જ જગ્યાએ બે વાપરી. એક જ વસ્તુ બે ના હોઈ શકે. આ થાંભલો પણ હોય અને ચોર પણ હોય એવું શક્ય નથી. પણ અજ્ઞાનમાં જેને તું ચોર માનતો હતો એ નીકળ્યું કોણ? જ્ઞાનમાં પહેલા પેલો મિત્ર એનો ગુરુ કહેવાય, નીકળ્યો પેલો થાંભલો. અર્થાત આને શું કહેવાય? બાધ સમાન અધિકરણ, સામાન્ય અધિકરણ, એક જ અધિકરણ, પણ એમાં વસ્તુ કેટલી? એક બાધિત થઈ ગઈ, ભલે બે શબ્દો વાપર્યા. એ જ રીતે હવે આપણે આવીએ દાર્ષ્ટાંતમાં. બ્રહ્મૈવેદમ વિશ્વમ વિશ્વમ, આ જે જગત છે એ શું છે? બ્રહ્મૈવ.
આ જગત ઇદમ વિશ્વમ બ્રહ્મૈવ, બ્રહ્મ જ છે. તો બે વસ્તુ થઈ વસ્તુ કેટલી? જેને તું જગત માને છે એ ખરેખર છે શું? બ્રહ્મ. એમાં બાદ શેનો થઈ ગયો? જગતનો બાદ થઈ ગયો. જેમ આજ રજ્જુ સર્પ છે, અથવા આ સર્પ રજ્જુ છે. જેને તું સર્પ માને છે એ છે કોણ? બરોબર ખરેખર રજ્જુ. તો એક જ વસ્તુમાં ભલે જુદા જુદા સમયે એક જ વસ્તુની એ જ વ્યક્તિના મનમાં પહેલા સર્પની સમજ જન્મી અને હવે સમજ જન્મી રજ્જુની. પણ પહેલાની સમજ સર્પની બાધિત થઈ ગઈ, હવેની સમજ રહી જાય છે. સમજ જુદી જુદી, પદાર્થ જુદા જુદા નથી, એકને જ બીજું માની લેવામાં આવતું હતું. તો આવું જ્યારે હોય ત્યારે અગત્યનું શું છે? અધ્યારોપ અગત્યનો નથી. તમારે કોની સાથે કામ લેવાનું? અધિષ્ઠાન. આ રજ્જુ છે, આ જ પેલો થાંભલો, આ પેલો ચોર આ થાંભલો છે. ત્યારે અગત્યનું શું છે? પેલો ચોર કે ભૂત નહીં, અગત્યનું શું છે? થાંભલો. થાંભલો અગત્યનો છે. એમ ઇદમ વિશ્વમ બ્રહ્મૈવ, ત્યારે અગત્યનું શું છે? જેને તું વિશ્વ માને છે એ ખરેખર બ્રહ્મ છે. એટલે હવે પેલું બાદ કરી નાખ. રહી જાય છે શું? એવું નથી કે બે છે. રજ્જુ ને સર્પ સાયમલ્ટેનિયસલી હોય જ ના શકે. એક અજ્ઞાનમાં એકનું અસ્તિત્વ છે અને બીજાનું અસ્તિત્વ જ્ઞાનમાં છે. અને જ્યારે આપણે કહીએ છીએ કે અજ્ઞાનમાં અસ્તિત્વ છે સર્પનું, ત્યારે પણ ખરેખર તો નથી જ. ત્યારે પણ પારમાર્થિક અથવા સાચું તો શું છે કે તું જ્યારે એને સર્પ માને છે, ચોર માને છે, ત્યારે પણ ખરેખર કોણ છે? ખરેખર રજ્જુ જ છે. એ સર્પ તો માત્ર તારી ભ્રમણા છે. થાંભલો ચોર કે ભૂત એ તો તારો માત્ર ભ્રમ છે. કોઈ કાળે પણ એ નહોતું. માની લીધું એટલે છે એવું નથી. માની લો એટલે શું થઈ ગયું? એમ આ શું કરે છે? આ વાક્ય શ્રુતિનું આ વાક્ય શું કહે છે? કે જેને તમે જગત માનો છો એ કોણ છે? બ્રહ્મ જ છે. એવું નહીં કે ક્યારેક કોઈક સમયે થશે, નહીં. જ્યારે તમે જગત સાથે વ્યવહાર કરો છો, આંટી ઘૂંટી વાળું એને માનો છો, ત્યારે પણ એ કોણ છે? બ્રહ્મૈવ. એવકાર એમ્ફેસિસ મૂકે છે, એ બ્રહ્મ જ છે. આ અગત્યનું છે. પ્રત્યેક ક્ષણે બ્રહ્મ છે. જ્યાં અધ્યારોપ છે ત્યાં જ અધિષ્ઠાન છે. વાસ્તવમાં અધ્યારોપ અને અધિષ્ઠાન ખરેખર ભિન્ન નથી. અધ્યારોપ કોઈ સમયે પણ અધિષ્ઠાનથી ભિન્ન ના હોય, કોઈ ક્ષણે પણ. એ જ કહ્યું ને અહીંયા. શું કહ્યું? કે ન અધિષ્ઠાનાત ભિન્નતા આરોપિતસ્ય. શું કે છે? આરોપિતસ્ય કલ્પિતસ્ય અધિષ્ઠાનાત ભિન્નતા ન. અધિષ્ઠાન અધ્યારોપ કોણ છે ભાઈ? સર્પ. અને પેલા વાક્યમાં ચોર અને આપણામાં જગત. તો જગતની ક્યારેય પણ બ્રહ્મથી અલગતા છે જ નહીં, કોઈ ક્ષણે પણ નહીં. જેમ સર્પ જેને માનો છો એ ક્યારેય રજ્જુથી અલગ છે? ધારો કે રજ્જુ ના હોત, વાસ્તવિક મીન્સ ત્યાં પદાર્થ જે પડેલો છે એ રજ્જુ ના હોત તો તમે સર્પ જોયો હોત? તો જ્યારે સર્પમાં એવું છે કે ના, પહેલા તો સર્પ રજ્જુ હતું પણ પછી સર્પ દેખાયો અને સર્પ દેખાવાને કારણે રજ્જુનો નાશ થયો. ના, પહેલા પણ રજ્જુ તમે જુઓ છો ત્યારે પણ, સર્પ જુઓ છો ત્યારે પણ રજ્જુ, અને તમને જ્ઞાન થયું ત્યારે પણ રજ્જુ જ. તો સર્પ ક્યારે? એટ નો ટાઈમ. ક્યારેય પણ સર્પ નથી. એમ તમે જ્યારે જગતને જુઓ છો ત્યારે પણ એ કોણ? બ્રહ્મ. તમે જગત માનીને વ્યવહાર કરો છો ત્યારે પણ બ્રહ્મ.
અને જ્યારે તમને જ્ઞાન થાય ત્યારે પણ બ્રહ્મ જ બ્રહ્મ, જગત ક્યારેય પણ છે જ નહીં. છતાં એનું અસ્તિત્વ આવી જાય છે અને જ્યારે માનો છો ત્યારે પણ એ ખરેખર બ્રહ્મથી એક ક્ષણ પણ અલગ જ નથી. બ્રહ્મ માટે એવું ના કહી શકાય કે જગત નથી, અરે બ્રહ્મ જગત નથી ત્યારે પણ બ્રહ્મ. જુઓ, અન્વય વ્યતિરેકથી કયું સત્ય અને કયું મિથ્યા એ નક્કી કરી શકીએ. બ્રહ્મ છે ત્યારે જગત છે, બ્રહ્મ નથી તોય જગત છે કહી શકાય. અને અન્વય બ્રહ્મ છે જગત છે, બ્રહ્મ નથી, બ્રહ્મ છે અને જગત છે. આને શું કહેવાય? અન્વય, એગ્રીમેન્ટ. બ્રહ્મ છે અને જગત છે, બ્રહ્મ નથી, જગત નથી. એને શું કહેવાય? વ્યતિરેક. હા, સમજો. હવે હું કહું જગત છે, બ્રહ્મ છે. પછી હું કહું, સાંભળો બરોબર, જગત છે, બ્રહ્મ છે. અન્વય થયો. જગત નથી છે, જગત નથી તો પણ, તો અગત્યનું કયું થયું? બ્રહ્મ. દેટ મીન્સ જગત હોય કે ના હોય, આઈ ડોન્ટ કેર. પેલામાં એવું ના થાય. જુઓ, માટી છે, ઘડો છે. માટી નથી, ઘડો નથી. તો કોણ ઇન્ડિપેન્ડન્ટ થયું? માટી. ઘડો માટી વગર ના હોઈ શકે. વ્યતિરેકેણ અભાવ, આપણે વાત કરી ને, વેદવ્યાસજી કહ્યું તદ અનન્યત્વમ. બ્રહ્મ અને જગત વચ્ચે કયો સંબંધ છે? અમે ગયા વખતે પણ સમજાવ્યું હતું. બ્રહ્મ અને જગત વચ્ચે કેવો સંબંધ છે? અનન્યતાનો, અભેદનો નહીં. અભેદ હોય તો શું થાય? ખબર પડી? માટી છે, ઘડો છે. માટી નથી, ઘડો છે, એવો સંબંધ નથી. આ કેવો સંબંધ છે? માટી છે, ઘડો છે. માટી નથી તો ઘડો નથી. અર્થાત માટી કઈ પ્રકારની સત્તા ધરાવે છે? બ્રહ્મ ઉપર, અરે માટી ઉપર ડિપેન્ડન્ટ. ઘડો માટી ઉપર પરતંત્ર છે એના હોવા માટે. આ અન્વય થયો. હા, હવે હું કહું ઘડો છે, માટી છે. ઘડો છે, અહીંયા છે ને ભાઈ આપણો ઘડો છે, માટી છે. ઘડો નથી, માટી છે. ઘડો નથી. કોઈ પેલું નાનું બચ્ચું હોય આવડું, એને શું ઘડા પડામાં ખબર પડે? પણ તો એ માટીની ફીલ હોય. તો ઘડો નથી પણ માટી છે. અર્થાત માટીને તો ઘડો હોય કે ના હોય પડી જ નથી. એ તો છે જ, કોઈ કાળે એ ના હોય એવું નથી. એમ બ્રહ્મની દ્રષ્ટિએ જગત છે જ નહીં. પણ જ્યારે પણ જગત છે, જે થોડી ઘણી ક્ષણો માટે, ત્યારે પણ બ્રહ્મ તો છે જ છે અને બ્રહ્મ જ છે. આ સત્ય થયું. એટલે પકડવાનું શું કે કોણ અગત્યનું છે? જો આ બતાવવા માટે થઈને આપણને શાસ્ત્રો જોઈએ. આ બે વસ્તુ, ધારો કે હું તમને કહું કે ચાંદીનો એક બ્લોક હોય, ચાંદીનો એક સિક્કો હોય અને બીજો સિક્કો છે સોનાનો. એક સોનાનો સિક્કો અને એક ચાંદીનો સિક્કો. તો આ બંને મેટલ છે. બંને વસ્તુ મેટલ કેવાય. ચાંદી પણ મેટલ, અને મેટલને ગુજરાતીમાં શું? ધાતુ. ચાંદી બી ધાતુ અને સોનું પણ ધાતુ. એ આપણે શીખવા માટે કઈ જવાની જરૂર છે? એ આપણને ખબર છે કે આ બધા ધાતુઓ પૃથ્વીમાંથી નીકળેલા છે, પૃથ્વીની ઉપજ છે ધાતુ. એના માટે કોઈ પાસે જવાની જરૂર નથી. પણ ફિઝિક્સ પાસે જવાની જરૂર. ફિઝિક્સ આપણને શું સમજાવે કે સોનું પણ એનર્જી અને ચાંદી પણ એનર્જી. આ બંને એનર્જી છે. ધાતુ રૂપે બંને અલગ. ધાતુ રૂપે એટલે એના ધાતુના રંગ રૂપ રૂપે બંને અલગ. ધાતુ ખરા, પણ બંને એનર્જી છે. એ સમજવા માટે આપણે ફિઝિક્સ બતાવે.
ફિઝિક્સ પાસે જવું પડે, એ શીખવાડે. એમ આ જગત, એના વિશે આપણને બીજી કોઈ શંકા નથી, પણ આ જગત બ્રહ્મ છે એ સમજવા માટે કોની પાસે જવું પડે? શાસ્ત્રો પાસે. એ સમજાવે કે આ જળ જે જગત દેખાય છે, અનિત્ય, કોન્ક્રીટ, ઘન સ્વરૂપ જે દેખાય છે આ જગત નક્કર, એ છે ખરેખર કોણ? બ્રહ્મ. એ કે છે કે આ અધિષ્ઠાનથી અલગ ક્યારેય બ્રહ્મ હોતું જ નથી, અરે જગત હોતું નથી. અને એ જ્યારે તમે એને જગત માનો છો ત્યારે પણ ખરેખર પરમાત્મા જ છે. પ્રત્યેક ક્ષણે પરમાત્મા સાથે ડીલ થાય છે. અધિષ્ઠાન જ જોવાનું, સત્ય જ જોવાનું. ક્યારે એક ક્ષણ આપણી બુદ્ધિને આ રીતે ટ્રેન કરવાની. સી, ધીસ ઇઝ અ મેટર ઓફ ટ્રેનિંગ. કે આપણે જોઈએ છીએ, હું જોઉં છું ને જગત, તું જોવે છે એટલે સાચું નથી, તું તો જગતને જોવે છે, પણ એ છે ખરેખર કોણ? બ્રહ્મ. જગત રૂપે બ્રહ્મ જ છે. એ જ શાસ્ત્ર બતાવી છે. એ આપણને જાતે ના ખબર પડે કોઈ દિવસ કે આ ગાય પણ બ્રહ્મ, મકાન પણ બ્રહ્મ. ભલે મકાન જળ અને ગાય ચેતન. મકાન જળ, વ્યક્તિ ચેતન, પ્રાણી જુદું, માઇક્રોફોન જુદું, અને છતાં પણ આ બધા કોણ? આ એક રૂપનો પરમાત્મા, એક સ્વરૂપે, પેલા બીજા સ્વરૂપે, બધા એક જ. માત્ર ચેતન જ બ્રહ્મ એવું નથી. ચેતન અને ચૈતન્ય વચ્ચે તફાવત છે. ચેતન બધે જ છે. ચૈતન્ય એ માત્ર ને માત્ર બ્રહ્મમાં છે. પણ ચેતનત્વ એ તો જ્યાં પણ સૂક્ષ્મ શરીર છે ત્યાં છે જ. ચૈતન્ય સર્વત્ર છે, પણ ચેતનતા માત્ર કોણ અભિવ્યક્ત કરી શકે? જ્યાં સૂક્ષ્મ શરીર હોય. અહીંયા સૂક્ષ્મ શરીરનો અભાવ હોવાને કારણે એ ચૈતન્યને અભિવ્યક્ત નથી કરી શકતું, પણ છે ખરું. જેમ બધી સપાટી આપણા મુખને રિફ્લેક્ટ ના કરી શકે, માત્ર અરીસા જેવી પારદર્શક સપાટી હોય એ રિફ્લેક્ટ કરી શકે, એમ બધી જ વસ્તુ ચૈતન્યને રિફ્લેક્ટ નથી કરી શકતી. શું જોઈએ એના માટે? સૂક્ષ્મ શરીર. એ બધે નથી, પણ ચૈતન્ય નથી એ આપણે કહી શકીએ નહીં. ચેતનતા અભિવ્યક્ત, એ ચૈતન્ય અભિવ્યક્ત નથી થતું, પણ છે તો ખરું જ. એ ક્યારે અભિવ્યક્ત થાય? સૂક્ષ્મ રૂપ શરીર હોય ત્યારે. બાકી એ છે ખરું બધે. એટલે આ સમજવાની જરૂર છે. પછી કયું? એટલે સત્ય, હા, એવં શ્રુત્યા પ્રપંચ સત્યત્વમ નિરસ્ય યુક્ત્યા આપી તદ અનુસારિણ્યા નિરસ્યતી. ટૂંકમાં આપણી દ્રષ્ટિ બદલાવાની વાત કરી કે સમગ્ર જગતમાં કોના દર્શન કરો? ઈશ્વરના. અને ઈશ્વર જ છે એમ દ્રષ્ટિને સતત કેળવતા જાઓ. ધીસ ઇઝ અ મેટર ઓફ ટ્રેનિંગ, પ્યોર એન્ડ પ્યોર ટ્રેનિંગ. સતત મનને આપણે એવું સમજાવ્યા કરીએ. મનને તો જેવું સમજાવો ને એવું સમજે. જેવા બીબામાં ઢાળો એવું ઢળે, એવો આકારે લઈ લે. જગતના બીબામાં મનને ઢાળીશું તો આવો છે, દેખાય છે એવું જ છે, દેખાય છે એવું જ છે. એ તો જગતમાં સર્વત્ર ઊંધું જ બતાવે છે. દેખાય છે એવું તો ક્યાંય છે જ નહીં. સૂર્ય ઉગતો દેખાય છે, આથમ તો દેખાય છે, પણ એ સત્ય નથી. સત્ય શું છે? એ તો સ્થિર જ છે. આપણે ફરીએ છીએ, પૃથ્વી ફરે છે. આકાશ બ્લુ દેખાય છે, પણ છે જ નહીં. આકાશ, ત્યાં કોઈ રંગ જ નથી, છે જ નહીં એવું. એટલે છેતરામણું છે, જે દેખાય છે એવું નથી. એટલે થોડું શાસ્ત્રની દ્રષ્ટિએ, આગમની દ્રષ્ટિએ જોવાની જરૂર છે. અને મનને બતાવો, કારણ કે મન તો જૂના જ પ્રમાણે સ્ટેમ્પ મારી દેશે. જગત નક્કામો, સાત્વિક, રાજસ, તામસ, આ તો સાવ નક્કામો છે. આ નક્કામાના રૂપમાં બ્રહ્મ છે. નક્કામો એ બ્રહ્મ છે. સારો ને તું જે કે એ બ્રહ્મ. એટલે બ્રહ્મમાં તો કોઈ વસ્તુ બ્રહ્મથી અલગ ઉભી ના રહી શકે. આ નક્કામો એટલે બ્રહ્મ નહીં. બ્રહ્મ કે હું મારામાં એનો સ્વીકાર નહીં, એવું નથી. એવું નથી. ખરાબમાં ખરાબ વ્યક્તિ, ખરાબમાં ખરાબ પદાર્થ. અરે રાવણ જે
બધા દેવતાઓને એને જેલમાં પૂરી દીધા. નવે નવ ગ્રહને, બધા ગ્રહોને પકડ. શનિ દેવતા એના બેઝમેન્ટના બોયરામાં જેલમાં હતા. બોલો, ત્યાં એમને પકડીને મૂકી દીધા હતા. બ્રહ્માજીએ તો રાવણ માટે થઈને ગાવાનું, સવારના પોરમાં આવીને ચેન્ટિંગ કરવાનું, રુદ્રનો પાઠ કરવાનો. બોલો, પાછળ કારણ કે એમના દેવતા બ્રાહ્મણના પાછા રુદ્ર, એના ઈષ્ટ દેવતા રુદ્ર, એટલે પછી ચેન્ટિંગ તો સાંભળવું જ હોય. એટલે બ્રહ્માજી આવીને ચેન્ટિંગ કરે, પણ મૂડ ના હોય તો કે હમણાં નહીં, હમણાં નહીં. અને એ પાછું એનો સર્વન્ટ બ્રહ્માજીને કહી દે. સર્વન્ટ એટલે એનો બીજો રાક્ષસ, એ આવીને એમ કહી દે હમણાં ચૂપ. એટલે બ્રહ્માજી ચૂપ થઈ જવાનું. ટૂંકમાં આવી એની જાહોજર અને આવી એની હુકમશાહી ચાલતી હતી રાવણની. કોના આધારે આ બધું હતું? સત્તા અને સ્ફૂર્તિ પ્રદાતા કોણ હતું? બ્રહ્મા. એ છે શ્રોત્રસ્ય શ્રોત્ર, મનસઃ મનઃ, વાચોહ વાચમ, પ્રાણસ્ય પ્રાણ. એ તો અહીં બેઠો જ છે, એના કારણે વાણી બોલી શકે છે. અને છતાં બ્રહ્મા એને કીધું શટ અપ. બ્રહ્મે એકે વાર એવું ના કીધું ચૂપ રે, તું કોને આ બધું એ કરે છે? અભિમાન શેનું કરે? હું છું, તું આમ રાવણ રાવણ કરે છે, જગતનો હું નાથ છું, કોણ મારા સમાન છે? અરે એને તો રામને 1000 વાર કે આ તો તપસ્વી રખડે, તો કે વનમાં રખડે. મંદોદરીએ 50 વાર કહ્યું કે આ કોની સાથે તમે શત્રુતા કરો છો ખબર છે? આ મનુષ્યના રૂપમાં બ્રહ્મ છે, એવું કીધું મંદોદરીએ. વિભીષણે ઘણા બધા આવું કહ્યું. કોકનામાં બુદ્ધિ હતી, ત્યાં થોડા ઘણામાં. લંકામાં 2-3 જણામાં જ હતું સેન્સ. મુખ્યત્વે તો આ 2 જ જણા, પણ કાંઈ માને જ નહીં ને. ટૂંકમાં એટલે બ્રહ્મા ચાલ તારો નાશ કરી નાખો, એવું નથી. સર્વનો અવકાશ. અધિષ્ઠાનમાં શું વાંધો? પછી તું તમે મને જે માનો એનાથી મને કોઈ ફેર નથી પડતો. સી ઉપદ્રષ્ટા, અનુમંતા. ભગવાન કે છે ને 13મા અધ્યાયમાં કે હું કેવો છું? ઉપદ્રષ્ટા, અનુમંતા. જે માનવું હોય એ માનો, જે સમજવું હોય એ સમજો. હું બધાની આ પાડીશ, બરોબર છે, બરોબર છે, બરોબર છે. ટૂંકમાં હું મારી સત્તા ખેંચી નહીં લઉં. તમે મને બ્રહ્મ બ્રહ્મ રૂપે નહીં માનો, સચેત આનંદ એવું નહીં સ્વીકારો એટલે હું આમ સત્તા ખેંચી લઉં, એવું નથી. એ ખેંચી જ ના શકે. સત્તા ક્યારે આમ જતી ના રહે, સ્ફુરત ત્યાં જતું ના રહે, અનંત તત્વ જતું ના રહે. કેમ? એ જ છે, એ સિવાય કાંઈ છે નહીં. આવું બધીમાં આપણા આવો નિર્ણય, એવો પહેલા નિર્ણય થાય. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા ઇહ કુરુ નંદન. ભગવાન કહે છે નિર્ણય એવો થઈ. સી જયારે નિર્ણય બરોબર હોય તો પછી આપણા મનને ઓર્ડર એવો મળે, ઇન્દ્રિયોને પછી એવી રીતે ઓર્ડર. ટૂંકમાં આ નિર્ણય એકવાર થઈ ગયો એવું નહીં, રિપીટ એવરી ડે. દરરોજ આ રિપીટ થવું જોઈએ. એટલે જ આપણે સ્વાધ્યાય કરીએ છીએ કે આ પાછું તાજું થાય, પાછું તાજું થાય, પાછું કટાય જ નહીં, એવું કરવાનું. આ ખટાઈ ના જવું જોઈએ, ભૂલાઈ ના જવું જોઈએ. એકવાર શીખી ના ભૂલી ગયા તો ખલાસ. આટલા વર્ષો તો ભાઈ, એ વર્ષો ગમે એટલા હોય, તેથી શું? આપણા મનમાં આમ આવી ગયું ખરું, આવી જવું જોઈએ. ટૂંકમાં યાદ કરવાની જરૂર ના પડે, એટલું સ્વાભાવિક એ થવું જોઈએ. એ ના થાય તો એ કામનું નથી. ટૂંકમાં નકામું નથી, પણ કર્યા કરવાનું. હા, આવૃત્તિ અસકૃત. બ્રહ્મસૂત્રમાં એક સૂત્ર આવે છે કે વારંવાર તમે આ વસ્તુ રિપીટ કરો, સમજો, સમજીને. એટલે હવે એવમ શ્રુત્યા પ્રપંચ સત્યત્વમ નિરસ્ય યુક્ત્યાપી તદ અનુસારિણ્યા નિરસ્યતિ. તો આગલા શ્લોકમાં શું કર્યું કે પ્રપંચ એટલે જગતનો બાદ કર્યો. કોના આધારે? શ્રુતિના આધારે. મુંડક શ્રુતિના આધારે જગતનો બાદ કરી દીધો. હવે શેનાથી કરે છે? તર્કથી. હંમેશા શ્રુતિનો આધાર લેવાનો સૌથી પહેલા. શ્રુતિથી તપાસો સત્ય શું છે. પણ શ્રુતિ કહે છે પણ મારી બુદ્ધિમાં તો જવું જોઈએ ને, કારણ કે આપણી બુદ્ધિ તો જે રીતે સમજવા ટેવાયેલી હોય ને એ શ્રુતિ કહે છે એટલે શું થઈ ગયું, હું થોડો માની લઉં. એટલે બુદ્ધિને તર્કથી સમજાવો. અને બીજું અનુભવ. 3 વસ્તુ છે: શ્રુતિ,
યુક્તિ અને અનુભવ. શ્રુતિ એટલે પહેલા બિગિન વિથ ધેટ. શ્રુતિ શું કહે છે એ તપાસો, શાસ્ત્ર શું કહે છે એ તપાસો. ઓકે, પછી એને તો કહ્યું પણ મન સમજ પડે છે કે નહીં, એટલે શ્રુતિ પોતે બુદ્ધિપૂર્વક સમજાવે, એને કહેવાય તર્ક. શ્રુતિ પોતે તર્ક આપે. આ બધું તર્ક જ છે. શું? સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસિત. આખી વાત સરસ રીતે સમજાયું કે પહેલા જ સત હતું, માટે હજી પણ સત છે અને પછી પણ સત જ રહેશે. આ બધું તર્કથી સમજાવ્યું. અને અહીંયા હવે તર્કથી હવે સમજાવશે આ જ વસ્તુ. અને ત્રીજી વસ્તુ આપણને શું જોઈએ? કોઈ બધી વાત સાચી પણ કોઈનો અનુભવ છે, કોઈ બ્રહ્મ બનીને જીવે છે? તો કે હા, મહાત્માઓ છે, એવા મહાત્માઓ એમાં જીવતા હોય છે. ટૂંકમાં એમનો અપરોક્ષ અનુભવ હોય છે, સ્થિતપ્રજ્ઞતા હોય છે, માટે આપણે માની શકીએ. એટલે શું? શ્રુતિ, યુક્તિ, અનુભવ. તો હવે અહીંયા આપણને તર્કથી, યુક્તિ એટલે તર્ક, એનાથી સમજાવે છે કે શું સમજાવે છે? જગતનું પ્રપંચ મિથ્યા છે. પ્રપંચ એટલે આ જગત મિથ્યા છે એ હવે તર્કથી સમજાવે છે. શ્રુતિથી સમજાવી લીધું. હવે કે છે સત્યમ યદિ સ્યાદ જગદેતદાત્મનઃ, સત્યમ યદિ સ્યાદ જગદેતદાત્મનઃ, નંતત્વહાનિર્નિગમા પ્રમાણતા, અસત્યવાદે ત્વમપીષિતુ સ્યાત, નૈતત્રયં સાધુહિतं મહાત્મનામ. શું કે છે? હવે કે છે તર્કથી સમજાવે છે. સત્યમ યદિ સ્યાત જગદેતત આત્મનઃ અનંતત્વ હાનિ નિગમા પ્રમાણતા, અસત્યવાદિત્વમ અપી ઈશિતુઃ સ્યાત. શું કે છે? જો જગત સાચું હોત, દેખાય છે એવું જ હોત, સત્યમ યદિ સ્યાત જગત, એતદ જગત યદિ સત્યમ સ્યાત, આ જગત જો સાચું હોત, દ્વૈત સાચું હોત, દેખાય છે એવું હોત, તો શું થાત? એ હવે આપણને કહે છે. તમે કહો છો એ પ્રમાણે જગત, કારણ કે ઘણા એવા વાદીઓ છે ને, સાંખ્ય, દ્વૈતવાદીઓ, ઘણા ફિલોસોફરો માને છે કે જેવું દેખાય છે એવું જ છે, દ્વૈત છે. સાંખ્ય પણ શું માને છે? કે આ સમગ્ર જગત પ્રકૃતિ અને ત્યાર પછી પ્રધાનનો વિકાર છે, એનો વિકાર છે. દ્વૈતવાદીઓ પણ શું માને છે? ઈશ્વર અને જીવ અલગ છે, જીવ ઈશ્વરનો અંશ છે, આવું માને છે. વૈશેષિક લોકો પણ માને કે જગત પણ દ્રવ્ય જ છે જ. ટૂંકમાં આવું માનનારા છે. દેખાય છે એવું જ છે, દ્વૈત દેખાય છે માટે છે. તો કે છે એવું જો હોત, જો જગત ખરેખર હોત, તો શું થાત? કેટલા સત્ય થયા? બ્રહ્મ અને જગત બે થયું. હવે બે જગત બંને નિત્ય, બંને અનંત. કારણ કે બ્રહ્મ માટે તો કહેવાય છે સત્યમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ સત્ય છે, અનંત છે અને ચેતન છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. હવે જો આ જગત સાચું હોય અને અલગ હોય તો શું થયું? સત્યમ યદિ સ્યાત જગત એતત આત્મનઃ અનંતત્વ હાનિ, તો જગત બ્રહ્મની અનંતત્વ હાનિમાં પહોંચી જશે, ડેન્જરમાં આવી ગયું. કેમ? જેમ આપણે કહીએ ને કે હવે આ નવો એક કેન્ડિડેટ ઉભો થયો. અત્યાર સુધી તો બે જ હતા, રાહુલ ગાંધી અને મોદીજી, બે જ કેન્ડિડેટ. મીન્સ હવે એક ત્રીજા ઉભા થયા. તો શું થયું? તો હવે જરા મુશ્કેલી, નહીતર કદાચ અનડિસ્પ્યુટેડ આવી જાય મોદીજી, કદાચ એવું બને. પણ હવે એ જરાક થોડું મુશ્કેલ પડી ગયું. આ તો હું મને અત્યારે સૂઝે છે એવું દ્રષ્ટાંત કહું છું. હવે એ બધું ડિવાઈડ, ટૂંકમાં એનો જીત જ થશે એવું આપણે કહી ના શકીએ. કેમ? કારણ કે બીજા બધાય છે. એમ જો જગત હોય તો બ્રહ્મની અનંતત્વ હાનિમાં પડી જાય, એમ કે છે એક વસ્તુ.
પછી બીજું શું થશે? કારણ કે બે અનંત ના હોઈ શકે. અનંત એટલે બે પદાર્થ અનંત ના હોય, એ આપણે સમજીશું કેવી રીતે. એટલે જો જગત સત્ય હોય તો બ્રહ્મ અનંત ના થાય, એક. જગત સત્ય હોય તો બીજી શું વસ્તુ થશે? નિગમ અપ્રમાણતા. નિગમ એટલે વેદ, નિગમ એટલે શ્રુતિ, નિગમ પણ અપ્રામાણિક થઈ જશે. બાકી આપણે શાસ્ત્રોને શું માનીએ છીએ? પ્રમાણ. પ્રમાણ એટલે એ જે સમજાવે છે એવું છે. બ્રહ્મ એક અને અદ્વિતીય છે, એક માત્ર સત્ય છે, એક માત્ર. એનો અર્થ શું? ત્યાં એના સિવાય કઈ છે જ નહીં. એ પણ શાસ્ત્રના વાક્યો કેવા થશે? ખોટા પડશે, ખોટા પડશે. બે વસ્તુ. પછી ત્રીજું શું થશે? અસત્યવાદિત્વમ અપી ઈશિતુઃ સ્યાત. ઈશિતુઃ, ઈશ્વર પણ શું કહી રહ્યા છે? હું એકમાત્ર છું. ઈશ્વર પણ ભગવદ્ ગીતામાં જાહેર જ કરે છે કે અહમ આત્મા ગુણાકેશ સર્વભૂતાશય સ્થિત. બધા ભૂતમાં હું એક જ છું. આવું બધું કહે છે ભગવાન. તો ભગવાનના વાક્યો પણ કેવા થશે? જૂઠું પડી જાય. તમે જૂઠું બોલો છો ભગવાન. અસત્યવાદિત્વમ, ઈશ્વર પણ અસત્યવાદી. તો આ વસ્તુ તો ભલે ને એમાં શું છે? ભલે ને બોલતા, ભલે ને શ્રુતિ ખોટી પડતી, ભલે ને બ્રહ્મ બે થઈ ગયા, શું વાંધો છે? જગત પણ મહાન અને બ્રહ્મય મહાન, તો એમાં વાંધો તો કે ના. અમુક લોકોને નહીં ગમે. કોણ? મહાત્મનામ. મહાત્મનામ ન એતત્રયમ સાધુ હિતમ. મહાત્માઓને આ સ્વીકાર્ય નથી. મહાત્માના એટલે વિચાર કરનારા. હા, જેનો આત્મા મહાન એટલે જેની બુદ્ધિ મહાન છે એ વિચાર કરશે. આવું હોઈ શકે? વિચાર કરનારા ને તરત જે ભગવાને આપેલી બુદ્ધિ દ્વારા વિચારે છે એ તરત સમજી શકે કે આવું હોય નહીં. માટે ये भी ठीक है, જગતય સત્ય, બ્રહ્મય સત્ય, જગતય સત્ય, એ બરોબર છે નહીં. બે સત્ય ક્યારે હોઈ શકે નહીં. એટલે ન એતત ત્રયમ સાધુ હિતમ. સાધુઓને, મહાત્માઓને, સાધુ એટલે મહાત્માઓ માટે આ સત્ય હોઈ શકે નહીં. એટલે હવે હું સમજાવું. જો એતત જગત પરિદૃશ્યમાનમ વિશ્વમ યદિ સત્યમ અકલ્પિતમ સ્યાત. જગત જો સત્ય હોય તો અનંતત્વ હાનિ. સ્વાભાવિક છે. જગત એટલે આ બધું નામ અને રૂપ, એ નિત્ય. સત્ય એટલે નિત્ય, ક્યારે એની હાનિ ના પહોંચે. એ અનંત, એ હંમેશનું રહે, ઇટરનલ, હંમેશ માટે આ બધું છે. અને બ્રહ્મ પણ એવું છે. તો અનંતની ડેફિનેશન જ કેવી છે કે એને કોઈ પરિચ્છેદ ના હોય, એને કોઈ મર્યાદા ના હોય. હવે જગત જ બ્રહ્મ માટે મર્યાદા બની જાય. કારણ કે જગત પોતાની સત્તાએ ઊભું છે અને બ્રહ્મ પોતાની સત્તાએ. તો હું એટલે આપણે બધા જગતમાં આવીએ, આ બધા નામરૂપ જગતમાં આવે. આપણે મહાન, આપણે નિત્ય અને બ્રહ્મય નિત્ય. આપણે સર્વવ્યાપક, એ પણ સર્વવ્યાપક. હું અનંત, લિમિટલેસ, અને બ્રહ્મ પણ લિમિટલેસ. તો આ એક લિમિટલેસ બીજા લિમિટલેસને બે લિમિટલેસ હોઈ શકે? મારામાં બ્રહ્મનો સમાવેશ નથી અને બ્રહ્મનો સમાવેશ કોનામાં નથી? મારામાં. મારામાં બ્રહ્મ ના આવે અને બ્રહ્મમાં હું આવું નહીં. તો શું થયું? તો અનંત કોણ થયું? અનંત એટલે જેને કોઈ બાઉન્ડ્રી જ નથી, જ્યાં કોઈ મર્યાદા નથી, જેના સિવાય આ અનંતના અર્થ આવો થાય. અનંત એટલે લિમિટલેસ, બાઉન્ડલેસ, જ્યાં કોઈ મર્યાદા, કોઈ પરિચ્છેદ જ નથી. પરિચ્છેદ એટલે મર્યાદિત, મર્યાદા ઊભી કરનાર વસ્તુ. હવે સત્ય એવું, બ્રહ્મ પણ એવા, પરમાત્મા એવા અને હું પણ એવું, તો બે પરમાત્મા થઈ ગયા. તો એક પરમાત્મા બીજી પરમાત્માની સત્તાને કાપે. પહેલાના જમાનામાં એવું હતું ને, રાજાઓ, એક મોટો રાજા હોય પણ બીજો રાજા એને સ્વીકારે જ નહીં, એટલે એના ઉપર ચડાઈ કરે. અને આ મોટો હોય, પેલો નાનો હોય તો એ ચડાઈ કરે જ, એને પોતાનામાં લેવાનો પ્રયત્ન કરે. કોઈ કોઈને સાંખી ના લે.
બે સમાન ક્યારે શક્ય છે જ નહીં. એટલે જો સમજવાનું આમાં શું છે કે જગત સત્ય હોય તો બ્રહ્મ સત્ય રહે નહીં. એટલે કેવું હોવું જોઈએ? જગત મિથ્યા જોવું જોઈએ, દેખાવનું જ હોવું જોઈએ, નામ માત્ર જ હોવું જોઈએ. વાચારંભણમ વિકારો નામધેયમ. અહીંયા બે સત્ય નથી, માટીએ સત્ય અને ઘડોય સત્ય. જો ઘડો સત્ય હોય તો બે સત્ય થયા. જેવી માટી એવો જ ઘડો. તો ઘડો ક્યારેય તૂટે જ નહીં. અને બે સત્ય હોય તો માટીને છૂટી કરી દઈએ તો ઘડો ક્યાં જાય? જવો ના જોઈએ ક્યાંય. ઘડાને કઈ થવું જ ના, કારણ કે એ બી એવો જ સત્ય છે. એ એકદમ ઉભો રહે, એનો નાશ ના થાય. જો આમાં ઘડો સાચો હોય ને, અને તમે મને બતાવો કે ઘડો આમાં ક્યાં છે, અહીં પણ કોણ છે? માટીનો જ અનુભવ છે. અહીં પણ માટીનો અનુભવ, અહીં બી માટીનો અનુભવ, સર્વત્ર માટીનો અનુભવ. તો ઘડો ક્યાં છે ભાઈ? માટી લઈ લઈએ, માટીનો એવું નથી માટી વધતા ઘડો, એવું નથી. માટી સમજો, માટી વધતા ઘડો હોય તો માટી લઈ લો તો ઘડો આમ દેખાવો જોઈએ, એવું જુદો. માટી પ્લસ ઘડો નથી, માટી પ્લસ ઘડો એવું નથી, માત્ર જ માટી છે. ઘડો શું છે? છે જ નહીં. એમ જગત હોય તો બ્રહ્મ બ્રહ્મ રહ્યું નહીં. હા, એક વસ્તુ. પછી નિગમ અપ્રમાણતા. નિગમ પણ, નિગમ એટલે શું? શાસ્ત્રો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ઇતિ વેદસ્ય બાધિતાર્થ બોધકતયા સ્યાત. તો શું થાય? શાસ્ત્રો પણ આવા બધા વાક્યો કહે છે. શાસ્ત્રો પણ બ્રહ્મનું સત્યતા જાહેર કરતા વાક્યો છે બધે. આત્મૈ વેદમ સર્વમ, બ્રહ્મે વેદમ વિશ્વમિદમ વરિષ્ઠમ, સત્યમ જ્ઞાનમ અનંત. આ બધા વાક્યો ખોટા ઠેરે. તો શ્રુતિ પણ, શ્રુતિના વાક્યો, તો પછી વિશ્વાસ ક્યાં રાખવો? વિશ્વાસ ક્યાં માણસ મૂકે? જો આપણે કહીએ ને તમે આવા નીકળ્યા તો હું વિશ્વાસ ક્યાં મૂકું? એમ શાસ્ત્ર જ જો એવું જેવું એ બતાવે છે એવું એનામાં ન દેખાય. બ્રહ્મ તો અંતવાળું થઈ ગયું, કારણ કે જગત અનંત છે. તો પછી આપણે વિશ્વાસ ક્યાં મૂકવો? તો માણસ ક્યાંય ના રહ્યો, ક્યાંય માથું ટેકવી જ ના શકે. આ તો આપણને વિશ્વાસ છે. સત્યમેવ જયતે, શ્રુતિનું વાક્ય છે. નાનૃતમ, સત્યનો જ જય થાય છે, ક્યારેય પણ જૂઠાણાનો નહીં. ગાંધીજી આ એક વાક્યના વિશ્વાસે આખી લડત લડી ગયા, સત્ય અને અહિંસાની મદદથી. કેમ? કારણ કે શ્રુતિ કહે છે સત્યમેવ જયતે, વહેલો મોડો સત્યનો જ જય થશે. અને તમે જૂઠા છો, તમે પચાવી પાડ્યું છે અમારો દેશ, તમે અમારા દેશને એક્સપ્લોઇટ કરો છો, તમે અમારા ઉપર અત્યાચાર કરો છો, તમે અમારા હક છીનવી લો છો, એટલે તમે જૂઠા છો. જૂઠાણાનો હાર થવાની જ છે. સત્યમેવ જયતે. ટૂંકમાં આ બધા વાક્યો તો ખોટા થાય. શ્રુતિ બોલે કે લોકો આજે પ્રશ્ન કરે છે તો બધું ક્યાં ગયા મૂલ્યો? પણ તમે પાલન કરો પછી પ્રશ્ન કરો. ટૂંકમાં તો શાસ્ત્રોના વાક્યો ખોટા થઈ રહે જો જગત સત્ય હોય તો. બીજું પછી ત્રીજું શું? ઈશિદુહુ અપી અસત્યવાદિત્વમ. પરમાત્મા પણ જે બધા વાક્યો બોલે છે ગીતામાં, અન્યત્ર સર્વત્ર, એ બધા વાક્યો ખોટા ઠેરે. ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. ભગવાન 13મા અધ્યાયમાં શું કહે છે? ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. હે શરીર, અરે હે કૌંતેય, આ શરીર ક્ષેત્ર કહેવાય, અનાત્મા કહેવાય. અને એમાં રહેનારો, બધા જ શરીરમાં રહેનારો ક્ષેત્રજ્ઞ છે, એ હું છું.
બધા જ શરીરમાં રહેનારો હું છું, એને ક્ષેત્રજ્ઞ કહેવાય. આ બધા વાક્યો પણ તો પછી શું થયું? આ ક્ષેત્ર પણ સત્ય અને ક્ષેત્રજ્ઞ એ સત્ય. તો એ ક્ષેત્રજ્ઞને આ ક્ષેત્ર શું કરવાનું રાખે? શું કરવાને આધાર આપ? અર્થાત બે સત્ય હોઈ શકે નહીં. ભાગવતમાં ભગવાનના બધા વાક્યો છે. ભગવાનનું શું વાક્યો છે? મારા ભક્તનો ક્યારેય નાશ નથી થતો, યોગક્ષેમમ વહામ્યહમ. ટૂંકમાં આવા બધા વાક્યો પણ ભક્તોના જીવનનો આધાર હોય છે. નરસિંહ મહેતા ઊંડી લખી નાખે, આંખો બંધ કરીને ઊંડી લખી નાખે. તો ભગવાન કે તું લખે એટલે મારે આવવું એવું થોડું જરૂરી છે? તું તો લખી નાખે, નહીં જાવ જા. પણ શામળ શાહ શેઠ બન્યા, બધું લખી, બધું કર્યું, જઈને આપ્યા પૈસા, દીકરીનો બધું લગ્ન પતાવ્યા, બધું કર્યું. નરસિંહ મહેતા તો ભજન કરે. પેલા રાણાએ હાર મોકલાવ્યો, અરે નાગ સર્પ મોકલાવ્યો પેલા ઓની અંદર, ફૂલની માળા છે એમ કરી. તો મીરાબાઈ તો પહેરી લીધું. ઝેર મોકલાવ્યો તો બી પી લીધું. કોના આધારે? ગિરિધરના આધારે. યોગક્ષેમમ વહામ્યહમ. આવા વિશ્વાસથી ચાલતું હોય છે બધું, અડગ વિશ્વાસ. તો બધું ખોટું છે. તમે તો કહેતા હતા ને કઈ કર્યું નહીં, એવું થતું નથી. એવું ભક્તોના કેસમાં નથી થતું, એમના કેસમાં એવું બન્યું નથી. અને આજે નહીં તો આવતીકાલે પણ એમને ખબર છે આમાં જ ઉદ્ધાર મારો છે. અને કોઈ દિવસ દગો નથી આપ્યો ભગવાને, કોઈક ના કોઈક સ્વરૂપે આવ્યા જ હોય. અર્થાત આ બધું બી ખોટું ઠેરે જો બ્રહ્મ અનંત ના હોય. અને બ્રહ્મ અનંત હોય, જગત અનંત હોય. બ્રહ્મ સત્યમ, જગત સત્યમ નહીં. આ બે વસ્તુ સાચી હોય તો મહાત્માના, આસ્તિકાના, મહાત્માઓ એટલે કોણ? આસ્તિક લોકો, જે શાસ્ત્રમાં, મહાત્માઓમાં, ભગવાનમાં આ બધા શબ્દોમાં શ્રદ્ધા ધરાવે છે અને એના આધારે બધું છોડે છે. આ દેહમાં આત્મબુદ્ધિ. જો મહાત્માઓ શું કરે? ટૂંકમાં સાધકો, જિજ્ઞાસુઓ શું કરે? શાસ્ત્રના આધારે આ અનાત્મામાંથી આત્મબુદ્ધિનો ત્યાગ કરી દે. આ શરીર સાચું નથી ભાઈ, આ શરીર હું નથી એવું કરીને અહીંથી આત્મબુદ્ધિનો ત્યાગ કરીને બેઠા હોય તે તો ખોટું થયું ને ભાઈ. કારણ કે આ તો શું થયું? બે જો સાચા હોય તો આ શું થયું? સત્ય થયું. આ સત્ય થયું. તો કે છે કે પંચકોશાત્મ બુદ્ધિ ત્યક્ત્વા કૃત સાક્ષાત્કારતયા અખંડાકાર વૃદ્ધિ મંતઃકરણાનામ વા તેષામ. આ લોકો તો બિચારો આ બધામાંથી અનાત્મ બુદ્ધિમાં ત્યાગ કરી આત્મબુદ્ધિ આત્મામાં મૂકીને બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે. એ બધું જો ક્યારેય ના થાય જો આ બધું ખોટું હોય, અરે આ બધું સત્ય હોય તો. માટે ન એતત્રયમ સાધુહિતમ સૌમનસ્ય કરમ સંમતમ. શું છે? સાધુઓ આ બધું થાય તો શું થાય? આ તો બધું અંધેર થઈ ગયું એવું થાય છે. જગતમાં અંધેર નથી, બધે આપણને એવું લાગતું હોય છે, અંધેર છે જ નહીં. નિયમ પ્રમાણે બધું થઈ રહ્યું, આપણે એને ન સમજીએ ટૂંકી બુદ્ધિના હોવાને કારણે. એટલે એમ થાય કે શું બધું ચાલે છે? આ બધું ઈશ્વરના ઓર્ડરમાં જ છે, ઈશ્વરની વ્યવસ્થામાં જ છે. મહાત્માઓની આ શ્રદ્ધા છે. અને તર મહાત્માઓ ક્યારે એવું માની જ ના શકે કે શાસ્ત્ર ખોટું બોલે છે, ઈશ્વર ખોટું બોલે છે. બે અનંત હોઈ શકે નહીં. માટે જગત સત્ય નથી, બ્રહ્મ જ સત્ય. ભાષ્યકારે કહ્યું ને કે સમગ્ર શાસ્ત્રનો આટલો જ સાર છે. એમણે કહ્યું સમગ્ર ગ્રંથોનો અનેક કોટી, અનેક બધા પુસ્તકોમાં, ગ્રંથોમાં જે લખ્યું છે એનો સાર શું છે? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. જીવો બ્રહ્મૈવ ના પરહ. જીવ અને બ્રહ્મમાં કોઈ પ્રકારની ભિન્નતા નથી, બ્રહ્મ જ સત્ય છે અને જગત મિથ્યા છે. એ જ શાસ્ત્રનો સાર છે. યદુક્તમ ગ્રંથ કોટિભિઃ. કોટિ ગ્રંથોમાં, જે કરોડો ગ્રંથોમાં જે કહેવાયું છે એ હું માત્ર 2 શબ્દોમાં કહું છું. આ તો બધું ખોટું પડે, ઠોકી ઠોકી
વિશ્વાસથી ભસ્ય કરાવવું લખે છે ઉપદેશ શાસ્ત્રીમાં, બધું ખોટું પડી જાય. માટે શાસ્ત્રોમાં કહ્યું છે એ જ સાચું છે અને જગત પ્રપંચ છે એ મિથ્યા જ છે. હા, ભગવાન બી કહે છે. ભગવાન શું કહે છે? સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે, ન અસત વિદ્યતે ભાવ. અસત ક્યારેય છે જ નહીં. અને ન સત વિદ્યતે અભાવ. અને સતનો ક્યારેય અભાવ નથી. કેટલું સરસ! અસત ક્યારેય છે નહીં અને સત ક્યારેય નથી એવું નથી. સત હંમેશા છે અને અસત ક્યારેય પણ નથી. તો આ તો બધું ખોટું થઈ ગયું, કારણ કે સત પણ છે અને અસત પણ છે એવું થઈ ગયું આમાં તો. માટે એવું છે કહેવું પડે કે ના, તમે કહો છો એ સત્ય નથી. કારણ કે ભલભલા આચાર્યો જે શાસ્ત્રનો પ્રામાણ્ય નથી સ્વીકારતા ને, એ લોકો આવું માને છે. રામાનુજાચાર્ય, નિંબકાચાર્ય, વલ્લભાચાર્ય, આ બધા આમ બહુ મહાન, આપણે એને મસ્તક નમાવીએ બધી રીતે. પણ જ્યાં આ વાત આવે ત્યાં એ લોકો, ત્યાં આપણે મસ્તક નમાવીને પણ કહીએ કે ના, અમને આ સ્વીકાર્ય નથી. ત્યાં આપણે લાગણીથી છેડો ફાડી દઈએ, આ સ્વીકાર્ય નથી. કારણ કે એમને કહેવાનું શું છે? જગત સત્ય, બ્રહ્મ સત્ય. બ્રહ્મ સત્ય અને જગત પણ સત્ય. એ લોકો શું માને છે કે બ્રહ્મ કઈ આવો દેખાવ થોડો માયાવી થોડો છે, પરમાત્મા માયાવી થોડો છે કે આવું બધું જાદુ કરે. કારણ કે એ લોકો જગત જે બ્રહ્મની વિભૂતિ છે એને મિથ્યા સ્વીકારવા તૈયાર નથી, એટલે એને સત્ય માને છે. એટલે આ બધા આમ મહાન પણ જરા જરા આડા પડી ગયા છે. ન સ્વીકાર, સમજી, શાસ્ત્રને ન સ્વીકારવાને અદ્વૈતમાં માનનારા નથી આ બધા. આ બધા લોકો અદ્વૈતને માનતા નથી. અને શંકરાચાર્યજીને બહુ જળ માને છે. જળ એટલે આ તો કે બહુ અજાતવાદમાં માનનારા છે. કઈ છે જ નહીં. અજાતવાદ એટલે જગતનો જન્મ જ નથી. અજાતવાદ એટલે આ કોઈ ક્ષણે પણ જગત છે જ નહીં, કોઈ જીવ જન્મ્યો જ નથી. ન જાયતે જીવ કશ્ચિત, આ અજાતવાદ. અને શંકરાચાર્યજી, ગૌડપાદાચાર્યજી, આ બધા લોકો કટ્ટર અજાતવાદીઓ છે. સત્ય છે, એમાં કઈ ખોટું નથી, પણ એમાં નહીં માનનારા આ બધા. લાગણીના સ્તરે ક્યાંક ક્યાંક માણસ સ્વીકારી ના શકે. એટલે સત્યમાં લાગણી ના આવે. ટૂંકમાં જો જગત સત્ય હોય તો બ્રહ્મ સત્ય નથી રહેતું. એવું છે. એટલે એ અમે ના સ્વીકારી શકીએ. એટલે જગતને સત્ય માનો તો શું શું ભૂલ, શું શું થઈ જાય એ આપણને અહીંયા કોઈ 3 વસ્તુ થાય. બ્રહ્મ બી અનંત ના રહે, શાસ્ત્રો ખોટા પડે, અને ત્રીજું ઈશ્વરે ખોટા પડે. આ 3 વસ્તુ થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.